ओके, तो विद्यार्थियों स्टार्ट करिए। आज આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ પર એપિસોડ। તમને પણ ખબર છે કે આ આખું ચેપ્ટર અચળ પ્રવેગી ગતિના સમીકરણ પર આધારિત છે, પણ સાથે સાથે આપણે જો પ્રવેગ અચળ ના હોય તો પણ પ્રશ્નને કઈ રીતે ઉકેલવો તેની પણ ડિટેલમાં ચર્ચા આજના લેક્ચરમાં જ કરી દઈશું। એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જો પ્રવેગ અચળ હોય તો આપણી પાસે પેલા ત્રણ સમીકરણ હાજર છે। ના હોય તો શું? પ્રવેગ અચળ ના હોય તો શું? પ્રવેગ અચળ ના હોય તો તે કિસ્સામાં એ જ વિદ્યાર્થી પ્રશ્ન ગણી શકશે જેને સંકલનનું નોલેજ હશે। એટલે સંકલન તો અત્યારે આપણે આ કોર્સમાં બિલકુલ ડિસ્કસ નહીં કરીએ। સંકલનનું જો જ્ઞાન નહીં હોય તો બેટા અચળ પ્રવેગી ગતિ જો નહીં હોય તો તે પ્રશ્ન ઉકેલવામાં તકલીફ થશે। અને બેઝિક સંકલનની ચર્ચા આપણે ઓલરેડી પહેલાં કરી જ ચૂકેલા છીએ, એટલે સંકલનનું બેઝિક જ્ઞાન ખાસ હોવું જરૂરી છે। તો સ્ટાર્ટ કરીએ આપણે આજે અચળ પ્રવેગી ગતિના સમીકરણો। અવાજ ક્લિયર છે? એકવાર હા બોલ દો। અરે બોલો। તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો। ઓકે, તો આપણી પાસે ત્રણ સમીકરણ છે। v બરાબર u પ્લસ એટી બધાને ખબર છે, s બરાબર ut પ્લસ હાફ એટી સ્ક્વેર, અને ત્રીજું v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2as। તો આપણી પાસે આ ત્રણ અચળ પ્રવેગી ગતિના સમીકરણ છે, અને આ ત્રણ સમીકરણને તમે તેના સદિશ સ્વરૂપે પણ લખી શકો છો। તો સદિશ સ્વરૂપે શું લખાશે બોલો? v સદિશ બરાબર u સદિશ વત્તા a સદિશ ઇન્ટુ ટી, ટીના માથે ના મૂકતા સમય અદિશ રાશિ છે। બીજા સમીકરણમાં બોલો s અંતર છે કે સ્થાનાંતર છે? s। બીજા સમીકરણમાં s શું છે? અંતર કે સ્થાનાંતર? તો સ્થાનાંતર। તો સ્થાનાંતર એ સદિશ રાશિ છે તો તીર મૂકવું પડશે। બીજું અહીંયા આવી જશે u ટી પ્લસ હાફ આ એ સદિશ ઇન્ટુ ટીનો સ્ક્વેર થઈ જાય। અને છેલ્લામાં વાત કરીએ તો v અને u નો વર્ગ કરેલો છે, જોઈ લો। જો સદિશોનો વર્ગ કર્યો તો તમે નવા નોબેલ પ્રાઇઝ વિનર થઈ જશો, કારણ કે સદિશોનો વર્ગ ના થાય, સદિશોના મૂલ્યનો વર્ગ થાય। એટલે આ મૂલ્યનો વર્ગ છે, એટલે v સદિશ ના મૂલ્યનો વર્ગ બરાબર u સદિશ ના મૂલ્યનો વર્ગ વત્તા આ માઇનસ અને અહીંયા બરાબર 2as। તો 2 આ a સદિશ અને આ s સદિશનો અહીંયા આગળ ડોટ પ્રોડક્ટ આવશે। તો આ ત્રણ અચળ પ્રવેગી ગતિના સમીકરણો, અને સામે બેટા તે ત્રણના સદિશ સ્વરૂપ લખેલા છે। આઈ હોપ આની અંદર કશું નવું છે નહીં। મેઇન વસ્તુ છે કે આ સમીકરણોનો ઉપયોગ કઈ પરિસ્થિતિમાં કરવો, કેટલી ઝડપથી કરવો, એ અગત્યનું છે। હવે એકદમ સહેલા સૂત્રો પર આધારિત તો પ્રશ્નો નથી મૂકતો, કારણ કે આપણો આ કોર્સ બનાવવાનો મેઇન એમ જ છે કે સારા ક્વોલિટીના ક્વેશ્ચન્સ તમને કરાવીએ અને જેનાથી તમે લોકો શીખો। તો જુઓ, પહેલો જ પ્રશ્ન હું તમારી સામે મૂકું છું, જુઓ। ઓકે, જુઓ વિદ્યાર્થીઓ, પ્રશ્ન તમારી સામે સ્ક્રીન પર છે કે એક કણ પ્રથમ 2 સેકન્ડમાં 4 મીટર અંતર કાપે છે અને પછીની 2 સેકન્ડમાં 8 મીટર અંતર કાપે છે। તો આપણને પહેલા 2 સેકન્ડમાં 4 મીટર અંતર આપી દીધું, પછીની 2 સેકન્ડમાં 8 મીટર અંતર કાપી દીધું, તો તેણે 5 સેકન્ડમાં કાપેલું કુલ અંતર કેટલું? અને નીચે એક લાઈન લખેલી છે કે પ્રવેગ અચળ છે, પ્રવેગ અચળ છે। હવે આ પ્રશ્નને મેં અહીંયા કેમ મૂક્યો હશે કે સર આ પ્રશ્ન તો અમને સહેલો લાગે છે, આ પ્રશ્ન તો અમે આરામથી કરી દઈશું? ના, 10માંથી 8 વિદ્યાર્થીઓ પણ આ પ્રશ્ન નથી કરી શકતા, કારણ કે આ પ્રશ્નની અંદર પ્રારંભિક વેગ નથી આપ્યો। પ્રારંભિક વેગ નથી આપ્યો એટલે વિદ્યાર્થીઓ શું કરે? પોતાની રીતે જ પ્રારંભિક વેગ 0, કણને ઓટોમેટિકલી શું માની લે? કણ તો સર સ્થિર હશે, અને પ્રારંભિક વેગ 0 માનીને જવાબ લાવે, અને ટ્રસ્ટ મી તે જવાબ 4 ઓપ્શનમાં પણ અવેલેબલ હોય છે, અને તમે ટીક કરો છો ને ત્યાં તમે ખોટા પડો છો। એટલે આની અંદર જ્યાં સુધી સ્થિર સ્થિતિનો શબ્દનો પ્રયોગ ના કરેલો હોય ત્યાં સુધી કણનો પ્રારંભિક વેગ 0 ન માની શકાય। તો આપણી પાસે બે માહિતીઓ છે, તો તેને આપણે ઉકેલવાનું સ્ટાર્ટ કરીએ। આપણી પાસે સમીકરણો પણ બધા અવેલેબલ છે।
જો આ પ્રશ્ન પર એટેક કઈ રીતે કરાય તો જુઓ, પ્રથમ 2 સેકન્ડની અંદર તો પહેલા 2 સેકન્ડની અંદર 4 મીટર અંતર કપાય છે અને ત્યાર પછીની 2 સેકન્ડની અંદર 8 મીટર અંતર કપાય છે. પ્રારંભિક વેગ આપણને ખબર નથી, પ્રવેગ આપણને ખબર નથી, તો પ્રારંભિક વેગ અને પ્રવેગ વગર તો ભાઈ આપણું ગાડું આગળ નહીં ચાલે. તો ચલો પહેલાં આપણે આની મદદથી બેટા અંતર શોધીએ, એક સમીકરણ બનાવીએ, જોઈએ શું સમીકરણ બને છે. તો s બરાબર શું બનશે? ut વત્તા હાફ એટી સ્ક્વેર. તો s બરાબર ut વત્તા હાફ એટી સ્ક્વેર. s કેટલો દેખાય છે? 4. પ્રારંભિક વેગ ખબર નથી, સમય આપણને 2 આપેલો છે, તો અહીંયા આગળ જો 2u એટલે કે આ 2u થઈ જશે, પ્લસ 1/2a, ટીનો વર્ગ એટલે 2નો વર્ગ કેટલો થઈ જશે? 4. તો 4 બરાબર 2u વત્તા 2a. આ રીતે પહેલું સમીકરણ બને. એક મિનિટ, ફોન આવ્યો. તો 4 બરાબર 2u વત્તા 2a. તો હજુ પણ આનામાંથી કોમન આવશે તો કેટલા થઈ જશે? બોલો, 2 બરાબર u વત્તા a. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1. બોલો હવે બીજું સમીકરણ ક્યાંથી બનાવવાનું બેટા? તમારા તરફથી જવાબ હું માંગુ છું. બીજું સમીકરણ ક્યાંથી બનાવશો? અહીંથી? બોલો હા કે ના? અહીંથી બનશે બીજું સમીકરણ. તો બીજું સમીકરણ, એટલે મારો અવાજ આવે છે પહેલા બોલો? ઓકે. તો બીજું સમીકરણ અહીંથી બનાવવાની કોશિશ કરો તો તમે ત્યાં ખોટા પડી જશો. કેમ? કારણ કે ભાઈ અહીંનો વેગ આપણને ખબર નથી. તો આ પહેલી મુસાફરીનો જે અંતિમ વેગ હશે તે તેના પછીની મુસાફરીનો પ્રારંભિક વેગ છે, નથી ખબર, હલવાઈ જશો. એટલે આપણે શું કરીએ? આપણે આ આખી મુસાફરીનું સમીકરણ બનાવીએ ફરીવાર. તો s બરાબર શું થઈ જશે? બોલો, ut વત્તા હાફ એટી સ્ક્વેર. યસ સર. s કેટલો થઈ જાય? તો આ થઈ જશે અહીંયા આગળ 12. પ્રારંભિક વેગ, તો પ્રારંભિક વેગ તો હવે કોમન થઈ ગયો ને બંનેનો. પ્રારંભિક વેગ તો બંનેનો કોમન થઈ ગયો કારણ કે મેં આખી મુસાફરી લીધી છે. અને સમય કેટલો થઈ જશે? સમય થઈ જશે 2 ને 2 4 એટલે 4u વત્તા 1/2a, ટીનો વર્ગ એટલે 2 ને 2 4, 4નો વર્ગ કેટલો થઈ જાય? 16 થઈ જાય. તો 12 બરાબર થઈ જશે 4u વત્તા 8a. 4 કોમન કાઢી લઈએ તો 3 બરાબર થઈ જશે u વત્તા 2a. આને કહી દો સમીકરણ નંબર 2. તમારો અવાજ ના આવ્યો, હા કે ના? ખબર પડી કે નહીં? બોલો. તો u વત્તા a બરાબર 2 અને u વત્તા 2a બરાબર મળ્યો છે 3. જો આ પ્રશ્નમાં શું શીખવા મળ્યું સર? આમાં તો એવું તમે શું શીખવાડી દીધું? મેં તમને શીખવાડી દીધું, તમે બીજું સમીકરણ અહીંથી બનાવતા તો આ પ્રારંભિક વેગ તો અલગ જ હતો ભાઈ. એટલે મેં આ બંનેની કમ્બાઈન્ડ મુસાફરીનો પ્રારંભિક વેગ લીધો. તો અહીંયા તમે હવે એને કેન્સલ કરી શકો. આ માઇનસ 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 આ ઉડી ગયા. તો આ -a બરાબર -1, તો a બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એની વેલ્યુ અહીંયા 1 મૂકું, પેલી બાજુ જાય તો પ્રારંભિક વેગ પણ આપણને કેટલો મળી જાય? 1 મીટર પર સેકન્ડ મળી ગયો ને. u અને a બંને મળી ગયા. હવે આપણને કુલ અંતર કેટલી સેકન્ડમાં કીધું છે? તો કુલ અંતર આપણને 5 સેકન્ડમાં શોધવાનું કીધું છે. જોઈ લો. તો 5 સેકન્ડમાં કપાયેલું કુલ અંતર શોધો. તો કુલ અંતર માટે સૂત્ર વાપરો. તો s બરાબર શું આવશે? બોલો, ut વત્તા હાફ એટી સ્ક્વેર. કેટલો આવશે? પ્રારંભિક વેગ મળી ગયો છે 1 અને કેટલી સેકન્ડમાં કીધું છે? 5. તો અહીંયા થઈ જશે 5 વત્તા 1/2. પ્રવેગ કેટલો છે? પ્રવેગ છે 1, સમય 5, તો 5નો વર્ગ કેટલો થઈ જાય? 25. તો આ 5 વત્તા કેટલો થઈ જશે? આ 12.5 એટલે 17.5 મીટર. એ તમારો કુલ અંતર આવી જાય. 5 સેકન્ડમાં કપાયેલું કુલ અંતર આવી જાય. અને જો આ જ 5 સેકન્ડ પછી વેગ પૂછ્યો હોત તો તમારે v બરાબર u વત્તા at કરવું પડત. પ્રારંભિક વેગ કેટલો? પ્રારંભિક વેગ 1, પ્રવેગ 1 અને કુલ કેટલી સેકન્ડ પછી? 5 સેકન્ડ પછી. તો જવાબ આવે 5 મીટર પર સેકન્ડ. તો આ પ્રશ્ન પૂછ્યો નથી છતાં પણ મેં તમને કહી દીધો કે 5 સેકન્ડ પછી અંતર પૂછે કે વેગ પૂછે. યસ 5 ને 1 6. વેરી ગુડ, એક્ટિવ છે વિદ્યાર્થીઓ. માય મિસ્ટેક, આઈ એમ સોરી. તો 5 ને 1 6 મીટર પર સેકન્ડ એ તેનો 5 સેકન્ડ પછી વેગ આવી જતો. યસ. તો વન ઓફ ધ બેસ્ટ ક્વેશ્ચન. આ પ્રશ્ન શું શીખવાડે છે કે પ્રારંભિક વેગ એ હલવો નથી કે ચમચામાં ઉઠાવીને વડામાં નાખ્યો ને 0 લઈ લીધો. ના આપ્યો હોય તો પ્રારંભિક વેગ શોધવો પડશે, પ્રવેગ શોધવો પડશે, તો જઈને આખો પ્રશ્ન સોલ્વ થશે. અચ્છા, હવે આવા પ્રશ્નને સોલ્વ કરવા માટેની એક શોર્ટકટ પણ છે, પણ એ શોર્ટકટ હું એટલી બધી પણ શોર્ટકટ નથી આપવા માંગતો કે ભાઈ તમે લોકો શોર્ટકટમાં જ રહી જાઓ. પણ છતાં પણ જો તમે યાદ રાખવા માંગતા હો, ચોપડામાં લખવા માંગતા હો તો લખી શકો છો કે પ્રારંભિક વેગ શોધવાનું સૂત્ર છે u બરાબર 3s1 - s2
ડિવાઇડેડ બાય 2t, આ સમીકરણથી તમને સીધો પ્રારંભિક વેગ મળી જશે ડાયરેક્ટ. અને બીજો પ્રવેગ એ તમારે શોધવો હોય તો તે s2 - s1 છેદમાં t સ્ક્વેર, આ સમીકરણથી પ્રારંભિક વેગ અને પ્રારંભિક પ્રવેગ 10 જ સેકન્ડમાં મળી જાય. તો જ્યાં મેં તમને 30 સેકન્ડમાં પ્રશ્ન કીધો તે તમે 10 સેકન્ડમાં ઉકેલી, 5 સેકન્ડમાં આ ગણતરી કરી, 35 થી 40 સેકન્ડમાં તો તમે આગળ વધી ગયા હો. ઠીક, તો આ તમારે યાદ રાખવું હોય તો યાદ રાખી શકો છો. આગળ વધીએ નેક્સ્ટ એક બીજા પ્રશ્ન તરફ. તો જો વિદ્યાર્થીઓ, એક બહુ જ મસ્ત મજાનો પ્રશ્ન છે. આ પ્રશ્નની તો ભાઈ આમ હાર માળા લાગી ગઈ છે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં. શું કહેવા માંગે છે? એક બુલેટ લાકડાના પાટિયામાંથી પસાર થાય એટલે 1/50નો વેગ ગુમાવી દે છે. આનો મતલબ આ લાકડાનું પાટિયું છે, જોઈ લો. આ એક લાકડાનું પાટિયું કેટલી જાડાઈનું છે તો આપ્યું જ નથી, ધારો કે તે t જાડાઈનું છે. અને આનામાંથી જ્યારે એક બુલેટ ધારો કે u વેગથી પસાર થાય તો પસાર થયા પછી તે 1/50મો વેગ ગુમાવી દે છે. તો બોલો બાકી હવે રહેતો વેગ કેટલો? 1/50મો તો ગુમાવી દીધો, તો બાકી કેટલો રહ્યો? તો 49/50u જેટલો વેગ બાકી રહ્યો. આઈ હોપ આટલી ગણતરી તો તમને આવડતી જશે કે ભાઈ બુલેટ દાખલ થતી હતી ત્યારે તેનો વેગ u હતો અને નીકળી ગયા પછી 1/50મો ગુમાવી દીધો. તો ગુમાવી દીધો એ તો ગયો, રહ્યો કેટલો? તો અંતિમ વેગ રહે પ્રારંભિક વેગનો 49/50u જેટલો રહી જાય. તો આવા કેટલા પાટિયા, આવા t જાડાઈના કેટલા પાટિયા જોઈએ કે જેથી બુલેટને સંપૂર્ણ રોકી શકાય? સંપૂર્ણ રોકી શકાય એટલે બુલેટનો અંતિમ વેગ શું કરી શકાય? 0, શૂન્ય કરી શકાય. શું કરાય? તો પહેલાં આના પરથી આપણે એક સમીકરણ બનાવી દઈએ. અચ્છા, મને એક વસ્તુનો જવાબ આપો કે બુલેટ જ્યારે લાકડાના પાટિયામાંથી પસાર થશે તો તે પ્રવેગ અનુભવશે કે પ્રતિપ્રવેગ અનુભવશે? તમારા તરફથી જવાબ આવવો જોઈએ જલ્દી. પ્રવેગ કે પ્રતિપ્રવેગ? પ્રતિપ્રવેગ. કારણ કે પાટિયું જે છે તે બુલેટની ગતિમાં અવરોધરૂપ પેદા કરે, બુલેટની ગતિ રોકે છે, એટલે પ્રતિપ્રવેગ. અને પ્રતિપ્રવેગની ઋણ નિશાની લેવાની હોય, તમને ખબર છે. તો સૂત્ર શું છે આપણી પાસે? v² - u² બરાબર 2. અહીંયા -a × s, માઇનસ એટલે જ મૂકી દીધો કારણ કે અહીંયા પ્રતિપ્રવેગ છે. તો બોલો શું થઈ જશે? આ v² બરાબર u² - 2as. v અંતિમ વેગ કેટલો? તો અંતિમ વેગ છે 49/50u². પ્રારંભિક વેગ u² -2, એ નથી ખબર, s એટલે આપણે અંતર કેટલું લઈ લઈએ? t જેટલું લઈ લઈએ. અંતર કેટલું લઈ લીધું? t જેટલું લઈ લીધું. અચ્છા, હવે આવા કેટલા પાટિયા જોઈએ? આને તો સમીકરણ નંબર 1 બોલીને બેટા છોડી જ દેવું પડશે. આનાથી આગળ કોઈ ગણતરી કરી શકાય એવું દેખાતું નથી. તો આ તમારું સમીકરણ નંબર 1 થઈ ગયું. હવે તમે જુઓ કે આવા બીજા કેટલા પાટિયા જોઈએ એવો પ્રશ્ન છે. તો ધારવા પડશે 2, 4, 10, 15, 20. તો મેં ધારી લીધા કે આવી રીતે t જાડાઈના એવા કેટલા પાટિયા જોઈએ? n. તો બોલો એક પાટિયાનું અંતર જો t હોય તો n પાટિયાનું કુલ અંતર હવે શું થઈ જશે? nt થઈ જશે. તો ફરી એકવાર સમીકરણ બનાવો. સમીકરણ અહીંયા જ બનાવી દઉં છું. બોલો કોણ શીખવાડશે? તો સમીકરણ એ જ v², આ જ સમીકરણ બનવાનું. v² બરાબર u² - 2as. કોણ કહેશે? હવે અંતિમ વેગ કેટલો જોઈએ છે? તો અંતિમ વેગ તમે જુઓ કે આપણે સંપૂર્ણ રોકી શકાય તેવું કરવાનું છે. તો અંતિમ વેગ શું થઈ જાય બેટા? અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ u -2 a અને s કેટલો થઈ જશે? t કરીને n વખત, તો કેટલો થઈ જશે? બોલો nt. તો આ nt થઈ જશે. હવે આ સમીકરણમાં તમે આ બંને સમીકરણને આપણે સોલ્વ કરવાના છે. ગુણોત્તર લેવો મને યોગ્ય લાગે છે કારણ કે આપણે શું શોધવાનું છે? પાટિયાની સંખ્યા. એટલે પાટિયાની સંખ્યામાં n આવી જાય. તો એક કામ કરી દઈએ કે અહીંયા u² - 49/50u² અને આ 2at ને સૂત્રનો કરતા બનાવી દઉં. અને અહીંયા u² બરાબર 2ant ને સૂત્રનો કરતા બનાવી દઉં. આને સમીકરણ 2 કહીએ ને આને સમીકરણ 1 કહીએ. બોલો હવે આ બેનો ગુણોત્તર લઈએ તો 280 બંને બાજુથી ઉડી જશે. પછી રહેશે ખાલી ગણતરી. સાંભળો છો? હા કે ના? બોલો ભાઈ એકવાર જલ્દી બોલો. કઈ જગ્યાએ? અહીંયા આ બાજુ આવ્યો ને ભાઈ, આ જગ્યાએ કેમ -2nt? આને આ બાજુ લાવ્યો ને યાર, માઇનસ ને આ બાજુ લાવ્યો તો પ્લસ ના થાય? માઇનસ આ બાજુ આવે છે ભાઈબંધ એટલે પ્લસ થઈ જાય. ચાલો હવે આ બેનો ખાલી ગુણોત્તર લઈ લો.
તો ગુણોત્તર લઈ લો તો ઉપર શું બચશે યુ સ્ક્વેર છેદમાં આ યુ સ્ક્વેર માઇનસ 49 ભાગ્યા 50 યુનો વર્ગ બરાબર અહીંથી ગુણોત્તર લઈએ 280 ઉડી જાય એટલે અહીંયા ખાલી n બચે અને હજુ તમે જોઈ શકો છો કે યુ 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 પણ ઉડી જશે તો યુ 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 ઉડી જાય તો આ 50નો વર્ગ સીધો ઉપર જશે અને આ 50નો વર્ગ અહીંયા આવશે તો 50નો વર્ગ માઇનસ 49નો વર્ગ બરાબર શું થઈ જાય n 50નો વર્ગ કેટલો થઈ જાય 2500 હવે નીચે તમે 50નો વર્ગ અને આને a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર વડે સોલ્વ કરો a માઇનસ b a વત્તા b તો 50માંથી 49 જાય એટલે 1 અને 50ની અંદર 49 ઉમેરી દઈએ એટલે 99 બરાબર થઈ જાય n તો આ n બરાબર હવે તમે જુઓ 2500ના છેદમાં 100 હોત 2500ના છેદમાં 100 હોત તો એક્ઝેક્ટ 25 જવાબ આવતો પણ આ 100 થી નાનો છે છેદ નાનો થયો એટલે આ 25 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે તો 25 પોઈન્ટ સમથિંગ એટલે એવું તો હોય નહીં કે 25 પાટિયા પૂરા જોઈએ અને એના પછી થોડુંક પોણું પાટિયું જોઈએ ના કે અડધું પાટિયું જોઈએ ના સોરી એટલે 25 પછી એક પૂરું પાટિયું તો બોલો શું જવાબ આવે 26 25 પોઈન્ટ સમથિંગ સમથિંગ તો જોઈએ જ 25 પોઈન્ટ સમથિંગ સમથિંગ તો જોઈએ જ એટલે 25 ના ચાલે એટલે 25 પછી તમારે એક પૂરું પાટિયું ગણી લેવું પડે એટલે ટોટલ કેટલા પાટિયા જોઈએ 26 પાટિયા પર તમે તે બુલેટને સંપૂર્ણ રોકી શકશો બોલો હા કે ના તમારો જવાબ નહીં આવતો ભાઈ ક્લિયર થયું રેડી અરે બોલો બોલતા રહો યાર અને ના ભણવું હોય જતા રહો આઈ ડોન્ટ કેર જતા રહો બેટા ના ભણવું હોય તો કોઈ આપણે કંઈ ફોર્સફુલી તો બોલાય જ નથી કોઈને કે ભાઈ આવો જ આ તો જેને કંઈક કરવું છે જેને કંઈક બનવું છે એના માટે છે ટાઈમ પાસ કરનારા માટે આ બિલકુલ નથી આ વસ્તુ આ એવું ના સમજતા કે આ ખાલી હલવો છે કે આ બનાવીને પછી આ બનાવ્યા પછી મારા કેટલા કલાક જાય છે ને તમારી કલ્પના બહારનો વિષય છે તમારે નહીં એ બધાની કલ્પના બહારનો વિષય જે તમે કલ્પના જ ના કરી શકો કે એક આ વિડીયો બનાવવા પાછળ મારે કેટલા કલાકો ફાળવવા પડે છે ત્યારે બને છે તમને આ મજાક લાગતો હોય તો તમે છોડીને ઊંઘી જાઓ ભાઈ બપોરના ટાઈમમાં જમીને બેટા આપણે બહુ ભણવાની જરૂર નહીં મગજ ક્રેશ કરવાની એવું લાગતું હોય તો ચલો આના પછી આપણે નેક્સ્ટ કોન્સેપ્ટ જોઈએ નેક્સ્ટ કોન્સેપ્ટની અંદર એવું છે આની અંદર પણ એક હું તમને મસ્ત ભયંકર શોર્ટકટ આપી દઉં અને એ પ્રકારના પ્રશ્નો પ્રીવિયસ યરમાં હું જોઈ ચૂકેલો છું એટલે તમે જ્યારે જૂના પ્રશ્નો સોલ્વ કરશો ત્યારે એવા પ્રશ્નો ઘણી બધી વાર તમને દેખાશે પ્રશ્ન એવો છે કે આ એક કણ છે જે યુ વેગથી જાય છે આ કણ યુ વેગથી જાય છે અને આ જગ્યાએ કોઈ થાંભલો છે કે પાટિયું છે સમજજો કોન્સેપ્ટ એ રીતે હોય કે આ જ્યારે કણ આમ ગતિ કરતો નહીં તો ટ્રેન જ લઈ લો ને યાર મારો ગોળી ટ્રેન જ લઈ લો આ ટ્રેન છે કણને છોડો ટ્રેન લઈ લો આ ટ્રેનનો આગળનો હિસ્સો જ્યારે આ પાટિયાને ક્રોસ કરે ને ત્યારે તેનો વેગ u હોય છે અને ટ્રેનનો પાછળનો હિસ્સો જ્યારે પાટિયાને ક્રોસ કરે ને ત્યારે તેનો વેગ v હોય છે અને ટ્રેન પ્રવેગી ગતિ કરી રહી છે એટલે સીધી વાત છે કે આ અંતિમ વેગ પ્રારંભિક વેગથી વધારે હશે કારણ કે પ્રવેગી ગતિ કરી રહી છે એટલે વેગમાં વધારો થાય હવે આ ટ્રેનની જો કુલ લંબાઈ l હોય તો તમને એવું પૂછવામાં આવે કે ટ્રેનનો જે આ મધ્ય ભાગ ટ્રેનનો એક્ઝેક્ટ આ મધ્ય ભાગ જ્યારે આ પાટિયાને ક્રોસ કરે ત્યારે તેનો વેગ કેટલો હોય અને ત્યારે તેનો વેગ જો vm લઈ લઈએ તો vmનું સૂત્ર યાદ રાખજો તે સૂત્ર હોય છે √u² પ્લસ v² ડિવાઇડેડ બાય 2 એક જ આમ 10 સેકન્ડમાં તો આમ ચૂટકીમાં આન્સર એના વગર 2 મિનિટ થાય એના વગર કેટલી મિનિટ થાય 2 મિનિટ 2 મિનિટ આપણા કાકા તો બેઠા નથી પેપર બનાવે બેટા લખ વાંધો નહીં તારા માટે સમય વધારે છે બધાને સરખો સમય મળે છે એટલે આ જો તમને આવો કોઈ પ્રશ્ન દેખાય પ્રવેગ અચળ હોવો જોઈએ પ્રારંભિક ભાગનો વેગ u અંતિમ ભાગનો વેગ v અને વચ્ચેના ભાગનો પૂછે તો બેટા આ સૂત્ર આવે √u² વત્તા v² છેદમાં 2 થઈ જાય ક્લિયર તો જુઓ બેટા તમારી સામે સ્ક્રીન પર એક પ્રશ્ન આપી દીધો એક ટ્રેન આપી દીધી ટ્રેન l લંબાઈની છે તો તે ટ્રેન કોઈ બિંદુને ક્રોસ કરે ત્યારે તેના આગળના ડબ્બાની ઝડપ એટલે ટ્રેનના આગળના ડબ્બાની ઝડપ 3 મીટર પર સેકન્ડ અને તે જ બિંદુ પાસેથી પસાર થતી વખતે પાછળના ડબ્બાની ઝડપ 4 મીટર પર સેકન્ડ તો આ વચ્ચેના ડબ્બાની ઝડપ કેટલી હશે હવે આ તો મેં તમને હાલ શોર્ટકટ આપી લે તમે કહેશો સર આ તો બહુ સહેલો પ્રશ્ન છે એના વગર ગણવાની કોશિશ કરજો
બે બે અચળ પ્રવેગી ગતિના સમીકરણો બનાવવા પડશે, બંનેને ઉકેલવા પડશે, સરવાળો બાદબાકી કરવો પડશે ને ત્યારે અંત જવાબ પર પહોંચશો. અને સમય જોઈ લેજો કેટલો સમય જાય છે. અને આની અંદર તો કશું છે જ નહીં. હવે તો સીધો મધ્ય ભાગની ઝડપ આવી જાય. પ્રારંભિક 3નો વર્ગ, પછી આ કેટલો થઈ જાય 4નો વર્ગ અને છેદમાં થઈ જાય 2. તો Vm બરાબર 3નો વર્ગ 9, 9 ને 16 તો 25/2. તો મધ્ય ભાગની ઝડપ આવી જશે વર્ગમૂળમાં 12.5 મીટર પર સેકન્ડ. તમારો જવાબ ના આવ્યો ભાઈ, ક્લિયર થયું કે નહીં? બોલો બેટા, રેડી? અચ્છા, તો આ એક શોર્ટકટ તમારા ચોપડામાં ઉતારી લેવાની છે બધાએ, બહુ જ કામની છે. આવો કોઈ પ્રશ્ન દેખાય નહીં, દેખાય જ છે તો તમારે ફટાફટ જવાબ આપી દેવાનો, 10 સેકન્ડમાં ઉડાડી દેવાનો પ્રશ્ન. જો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ તો બધી પરિસ્થિતિમાં લાગુ પડે ભાઈ. જ્યાં એવો શબ્દ આવી ગયો ને પ્રવેગ અચળ છે ત્યાં 3 જ સમીકરણ લાગુ પડે, પણ એ 3 સમીકરણને ભેગા કરીને બી અમુક શોર્ટકટ બનેલી છે, એ તમને સીધી આપું છું કે જેનાથી તમે પ્રશ્ન ફટાફટ ઉકેલી શકો. બાકી જો શોર્ટકટ ના હોય તો એ જવાબ પર તો પહોંચવાના જ, પણ સમય વધી જશે અને એટલો સમય આપણી જોડ હોતો નથી. હવેનો ટોપિક છે nમી સેકન્ડમાં કાપેલું અંતર. nમી સેકન્ડમાં કાપેલું અંતર. બોલો તમારામાંથી કેટલાને આવડે છે nમી સેકન્ડમાં કાપેલા અંતરનું સૂત્ર? આવડે છે કોઈને? u પ્લસ a/2 કૌંસમાં 2n-1, જ્યાં u એ પ્રારંભિક વેગ છે અને a પ્રવેગ છે, n એ તે ચોક્કસ સેકન્ડ છે, 5મી કે 8મી કે 100મી સેકન્ડ. n એ સમયનો ગાળો નથી. આ સૂત્ર એવી પરિસ્થિતિમાં ના લાગુ પડે કે 0 થી 10 સેકન્ડમાં સ્થાનાંતર શોધો, ના લાગુ પડે. 0 થી 50 સેકન્ડમાં સ્થાનાંતર શોધો, ના લાગુ પડે. 50મી સેકન્ડમાં સ્થાનાંતર શોધો, લાગુ પડે. 8મી સેકન્ડમાં સ્થાનાંતર શોધો, લાગુ પડે. એટલે પર્ટિક્યુલર કોઈ એક સેકન્ડ તમને આપી હોય તો એના માટે જ બેટા તમે આ અચળ પ્રવેગી ગતિનું આ જે સમીકરણ છે, આ પણ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે, આમાં પણ પ્રવેગ અચળ હોવું જોઈએ તો જ લાગુ પડે, બાકી નહીં. યાદ રાખજો, ગમે તે પ્રવેગ માટે ઠોકાઠોક ના કરતા આ પ્રશ્નની અંદર. ક્લિયર? તો જો આના પર આધારિત એક પ્રશ્ન આપું છું. તો જુઓ બેટા, તમારી સામે એક મસ્ત મજાનો પ્રશ્ન. એક કણ 5મી, જુઓ 5મી લખ્યું છે, 5મી સેકન્ડમાં 10 મીટર અંતર કાપે અને 10મી સેકન્ડમાં 20 મીટર અંતર કાપે, તો 11મી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હશે? તો દરેકની પાછળ 11મી, 5મી, 10મી એવું નથી લખ્યું, 10 સેકન્ડમાં એવું નથી લખ્યું, 20 સેકન્ડમાં એવું નથી લખ્યું, 10મી લખ્યું છે. એટલે આની અંદર તમારે આ સૂત્ર લાગુ પડે. પણ આ સૂત્રને લાગુ પાડતા એ જ તકલીફ, સર પ્રારંભિક વેગ. હવે પ્રારંભિક વેગ કોઈ ઘરની ખેતી તો છે નહીં કે તમે 0 લઈ લેશો, કશું કીધું નથી. જુઓ પ્રારંભિક વેગ વિશે, એટલે 0 ના લેવાય જ્યાં સુધી ના કીધું હોય. તો પ્રારંભિક વેગ તમારે શોધવો પડે, તો પ્રારંભિક વેગે શોધવો પડે અને પ્રવેગે શોધવો પડે. તો આ તો હમણાં આગળ જે આપણે મજૂરી કરી તે રીતે જ આની અંદર પ્રશ્નને ઉકેલવાનો છે. ચલો બનાવો સૂત્ર. તો સૂત્ર શું છે? s બરાબર u પ્લસ a/2 કૌંસમાં 2n-1. ચલો પહેલાં કીધું છે 5મી સેકન્ડમાં 10 મીટર, તો 10 મીટર u નથી ખબર, a નથી ખબર, /2 કઈ સેકન્ડમાં? 5મી, તો 5 ગુણ્યા -10 એટલે કેટલા થઈ જાય? 9. તો આ થઈ જશે 9. આને કહી દો સમીકરણ નંબર 1. ચલો બીજું સમીકરણમાં કેટલું અંતર કાપે છે? તો બીજા સમીકરણમાં 20 મીટર અંતર કાપે છે. u નથી ખબર, a નથી ખબર. અચ્છા, કઈ સેકન્ડ કીધી છે? 10મી, તો અહીંયા 10 ગુણ્યા 2 20 -1 કેટલા થઈ જાય? 19. તો આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2. હવે આ બે સમીકરણની તમે બાદબાકી કરો તો માઇનસ માઇનસ માઇનસ, તો આ તો છમછમાછમ ઉડી જાય. 10માંથી 20 જાય એટલે અહીંયા -10 આવે અને 9માંથી 19 જાય એટલે -10. તો -10 a/2, તો આ 10 10 માઇનસ માઇનસ પણ જાય તો a બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવે. આવી ગયો પ્રવેગ. હવે આ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર અહીં મૂકી દઉં તો 2/2 કેટલા થઈ જાય? 1. અને 9 આ બાજુ આવી જાય તો u બરાબર ખાલી 10માંથી 9 જાય એટલે 1 મીટર પર સેકન્ડ, એ તેનો પ્રારંભિક વેગ આવી જાય. તો તમારી પાસે પ્રારંભિક વેગ છે, તમારી પાસે પ્રવેગ પણ છે. જય માતાજી. હવે શું કરવાનું? હવે 11મી સેકન્ડ માટે ફરી સૂત્ર વાપરો. તો સૂત્ર શું બનશે? s બરાબર u કેટલો મળ્યો? u 1 વત્તા a/2 એટલે આ 2/2
કૌંસમાં 2n એટલે n કેટલો 11, તો 2n એટલે કેટલા થઈ જશે 22 માઇનસ 1, તો આ કેન્સલ થઈ જાય, તો s બરાબર 1 વત્તા 21, તો જવાબ આવશે આનો 22 મીટર. તો 11મી સેકન્ડમાં તે કણે બેટા 22 મીટર અંતર કાપ્યું હશે. તો અગેન વન ઓફ ધ બેસ્ટ ક્વેશ્ચન કોમ્પિટિટિવ એક્ઝામ માટે. આવા જ પ્રશ્નો નીટમાં આવે છે અને આવતા રહેશે. એવું એક્સપેક્ટ ના કરતા કે આમ ભૂક્કા કાઢી નાખે એવી ગણતરીઓ હશે. ના, તમારી સ્પીડ એ લોકો ખાસ નોંધે છે અને તમારો આઈક્યુ કેટલો છે. બાકી સૂત્રોનું જ્ઞાન છે બધા જોડે, પણ એને એપ્લાય કરવા માટે તો ભાઈ જેણે પ્રેક્ટિસ કરી હશે ને એ જ વિનર બનશે. બાકી એક જ 100 વિદ્યાર્થીઓને એક જાતનું શિક્ષણ આપવામાં આવે તો એમાંથી 5-6 જણ જ કેમ વિજેતા બને છે? કારણ કે 5-6 જણે તપ કર્યો હોય છે, ભયંકર પ્રેક્ટિસ કરી હોય છે, અને 95 જણ ખાલી શીખ્યા હોય છે. શીખવું અગત્યનું નથી, શીખ્યા પછી તેને એપ્લાય કરવું અગત્યનું છે. અને આ તો ભાઈ ફિઝિક્સ છે, અને ફિઝિક્સની અંદર પ્રેક્ટિસ નહીં કરો તો ફિઝિક્સ તો તમને રડાઈ જ દેશે. ઓકે, બોલો આ બેટા ક્લિયર થઈ ગયું? તો આગળ વધું. રેડી? બોલો. ઊંઘી ગયા પાછા? તો અત્યાર સુધી આપણે જોયું કે પ્રવેગ અચળ હતો તો શું કરીએ, અને હવે જો પ્રવેગ અચળ ન હોય, ચલ પ્રવેગ હોય તો શું થાય. બસ આવી ગયો એ ટોપિક કે જેમાં વિદ્યાર્થીઓના ભૂકા નીકળી જાય છે. ચલ પ્રવેગની અંદર શું કરવાનું? તો ચલ પ્રવેગની અંદર બેટા યાદ રાખજો, સંકલન વગર દુનિયાની કોઈ તાકાત નહીં બચાવે. સંકલન આવડશે તો જ ચલ પ્રવેગમાં ચાલશો. ચલ પ્રવેગ એટલે પ્રવેગ બદલાતો જાય. એટલે એક જ મુસાફરીમાં પ્રવેગનું મૂલ્ય 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરે હોય ને 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરે હોય, આવી કોઈ ગતિ હોય ને એને ચલ પ્રવેગ કહેવાય. પણ જો ગતિની શરૂઆત થઈ અને અંત સુધી પ્રવેગ એવું કીધું હોય કે પ્રવેગ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, તો તે અચળ પ્રવેગ કહેવાય. તો અચળ પ્રવેગ તો 3 સમીકરણથી ઉકેલી દેવાના. પણ આ રીતે ચલ પ્રવેગ, તો ચલ પ્રવેગમાં જય ગોગા મહારાજ જોઈએ, સંકલન જોઈએ આની અંદર. તો આપણને એક પ્રશ્ન મસ્ત મજાનો અહીંયા આપેલો છે કે એક કણનો પ્રવેગ આપેલો છે a બરાબર 2t વત્તા 4. બોલો આ કેવો કહેવાય? અચળ કહેવાય કે ચલ કહેવાય? બોલો, કઈથી ખબર તમને એવું કયો સેન્સ આવ્યો કે આ પ્રવેગ સર અચળ નથી? બોલો. યસ, પ્રારંભિક વેગ આપણને 0 આપેલો છે x બરાબર 0 પર. આનો મતલબ x બરાબર 0 પાસેથી કણ 0 વેગથી એટલે કે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરી છે. તો પ્રશ્ન એવો છે કે કણનો અંતિમ વેગ અને સ્થાન t બરાબર 1 સેકન્ડમાં શોધો. હવે આવા પ્રશ્નોમાં તમે જુઓ, વેગે પૂછી લીધો અને વેગની સાથે સાથે બેટા સ્થાને પૂછી લીધું. હવે ઘણા લોકો કહેશે સર અમે તો આમ ચૂટકીઓમાં ઉડાડી દઈએ આ પ્રશ્ન. વેગ છે ને, તો વેગ એટલે સર હમણાં કંઈક કરીએ એટલે થઈ જશે વેગ. શું કરવાનું? બોલો, તમારા તરફથી હિન્ટ આપો, શું કરવાનું? તો આની અંદર તમે જુઓ કે t બરાબર 0 સમય છે, x બરાબર 0 છે અને વેગ બરાબર 0 છે. તો આ થઈ ગઈ તમારી પ્રારંભિક લિમિટ થઈ ગઈ બેટા. આ તમારી પ્રારંભિક લિમિટ થઈ ગઈ. ચલો, વેગ શોધવો છે તો કશું જ નહીં કરવાનું. a બરાબર 2t વત્તા 4, એની જગ્યાએ શું લખાય? dv/dt બરાબર 2t વત્તા 4. તો બોલો dv બરાબર 2t dt વત્તા 4 dt. બસ હવે જય ગોગા. ઝૂમ. બોલો, સંકલનની લિમિટ કોણ નક્કી કરે? સંકલનની લિમિટ તેના ચલ નક્કી કરે. તો અહીંયા dt સમય છે, તો બોલો સમયની લિમિટ શું મૂકશો? બોલો સમયની લિમિટ 0 થી ક્યાં સુધી મૂકું? બોલો સમયની લિમિટ 0 થી 1 સેકન્ડ નહીં મૂકવાની. આ એક તમારી બીજી ભૂલ જુઓ. મેં તમારી સ્પીડ હા, તમારે 0 થી t પહેલાં મૂકવાની. અને અહીંયા તો વેગ છે, તો પ્રારંભિક વેગ 0 અને અંતિમ વેગ v. અચ્છા સર, ખબર તો છે કે 1 સેકન્ડ કીધું છે, તોય નહીં મૂકવાની? કારણ કે પ્રશ્નની અંદર હજુ આપણને સમીકરણની આગળ જરૂર પડશે. જુઓ કઈ રીતે. તો dv નું સંકલન શું થઈ જાય? v અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ v જ બચશે.
આ 2 બહાર આવી જાય, ટી ડીટીનું સંકલન શું થાય? t²/2, અને એની અંદર અપર લિમિટ લોઅર લિમિટ તો મૂકવાની જરૂર નથી, તો આ થઈ જશે બેટા t²/2 વત્તા 4, ડીટીનું સંકલન અપર લિમિટ મૂકી દો એટલે ટી થઈ જાય, તો આ ઉડી જાય, તો v બરાબર શું આવે? t² વત્તા 4t. આ તમારા વેગનું સમીકરણ આવી ગયું. હવે તમે જુઓ વેગ કયા સમયે શોધવાનો કીધો છે? તો વેગ શોધવાનો કીધો છે t બરાબર 1, તો t બરાબર 1 મૂકો અહીંયા, t બરાબર 1 સેકન્ડમાં વેગ, તો આ 1 વત્તા 4 એટલે કેટલો આવી જાય? 5 મીટર પર સેકન્ડે તમારો વેગ આવી ગયો. તો કોંગ્રેચ્યુલેશન, તમને લોકોને અંતિમ વેગ t બરાબર 1 સેકન્ડમાં ખતમ થઈ ગયો, મળી ગયો. બોલો અંતર કઈ રીતે શોધશો? હવે કોણ કહેશે અંતર શોધવું હોય તો? બેટા અંતર શોધવું હોય તો વેગનું સમીકરણ સમયના સ્વરૂપમાં જોઈએ. તો આ રહ્યું ને વેગનું સમીકરણ સમયના સ્વરૂપમાં. જે રીતે પ્રવેગ સમયના સ્વરૂપમાં હોય તો dv/dt, અને વેગ સમયના સ્વરૂપમાં હોય તો શું લખાય? બોલો. અહીંયા લખાય dx/dt, તો dx/dt લખાય. હવે તમે જુઓ અહીંયા તમે ટીની કિંમત 1 મૂકી દીધી હોત તો તમને v સીધો આંકડાકીય માહિતી મળતો, અને અંતર શોધવા માટે તમારે v સમયના સ્વરૂપે જોઈતો જ, એટલે અહીંયા આગળ આપણે સ્ટોપ થઈ ગયા કે ભાઈ વેગને સમય, એટલે પ્રશ્ન વાંચો ને એટલે તમારે જોઈ લેવાનું કે આપણને અંત સુધી કયા કયા સમીકરણની જરૂર પડવાની છે. એ પણ એક આઈક્યુ હોય એ જ વિદ્યાર્થી વિચારી શકે, બધાનું કામ નહીં. એ તો તમે તો ફરી વાર તમને લોકોને હું દર વિડીયોમાં આવું કેમ મૂકું છું કે સ્પર્ધાત્મક પરીક્ષા માત્ર તમારા નોલેજની નથી, તમારા સ્પીડની પણ છે, તમારા આઈક્યુની પણ છે. સ્પીડ નહીં હોય ને બધું આવડતું હશે ને તોય નહીં ચાલો, અને નહીં જ આવડતું હોય તો ગમે તેટલો સમય હશે ને તોય નહીં ચાલો. એટલે બંને એક સાથે લઈને ચાલજો. તો dx/dt, તો આ થઈ જશે dx બરાબર t²dt વત્તા 4t dt. સંકલન તો અહીંયા તો સમયનું જ આવશે, અહીંયા અંતર આવશે. હવે સમય તમે 0 થી 1 મૂકી દો, કારણ કે આગળ કશું શોધવાનું નથી. તો 0 થી 1, 0 થી 1, અને આ 0 થી x, કારણ કે પ્રારંભમાં તો x બરાબર 0 છે. તો dxનું સંકલન અપર લિમિટ મૂકો તો x, t²dt નું શું થઈ જાય? તો t³/3, 1 મૂકી દો એટલે 1/3, અને અહીંયા 4, આ t²/2, અને પેલી લિમિટ મૂકી દો એટલે 1/2, તો આ લસા કેટલો થઈ જશે? 6, આ 2, અને અહીંયા આવી જશે 12, તો આ થઈ જશે 14/6, એટલે 7/3 મીટર. આ તમારો જવાબ આવે. તમારો જવાબ ના આવ્યો ભાઈ, હા કે ના? બોલો બેટા, ક્લિયર? અરે બોલો. તો આ રીતે આ એક સારો પ્રશ્ન છે કે જેનાથી મેં તમને શીખવાડ્યું કે પ્રવેગ પરથી વેગ અને વેગ પરથી અંતર. તો આવા રિવર્સ પ્રોસેસ મેં તમને શીખવાડી દીધી. તો યાદ રાખજો, પ્રવેગ પરથી વેગ પર જવું હોય ને વેગ પરથી સ્થાનાંતર પર જવું હોય તો સંકલન, પણ સ્થાનાંતર પરથી વેગ અને વેગ પરથી પ્રવેગ પર જવું હોય તો વિકલન. કારણ કે વિકલન એ સ્થાનાંતરની બિલકુલ રિવર્સ પ્રોસેસ છે. તો સંકલન શું કરે? સંકલન પ્રવેગથી અંતર સુધી લઈ આવે અને વિકલન અંતરથી તમને પ્રવેગ સુધી લઈ જાય, ઉલટું લઈ જાય. તો આ બે ખાસ એક મેથડ હતી જે મારે તમને શીખવાડવી હતી, કે જેનાથી હવે તમે કોઈ પ્રશ્ન આવો સોલ્વ કરશો તો તમને આ બધું યાદ આવશે અને ધડાધડ ઉડાડી દેજો. ચાલો નેક્સ્ટ એક બીજો જ ખતરનાક પ્રશ્ન જોઈએ. અચ્છા, બીજો ખતરનાક પ્રશ્ન જોતા પહેલાં મારે તમારા લોકોનું સંકલનનું થોડુંક નોલેજ ચેક કરવું છે. કેટલાને આવડે છે? બોલો. 1/x dx નું સંકલન શું થાય? 1/x dx 1/x dx નું સંકલન થાય ln x. ln એટલે log x to the base e, જેનો પાયો શું હોય? e. અને e એક ચરઘાતાંકીય અચળાંક છે જેની કિંમત 2.718 હોય છે, આપણને ખબર છે. તો 1/x dx નું સંકલન ના ખબર હોય તો યાદ રાખજો log x થાય. કેમ કીધું સર? કારણ કે હવે જે પ્રશ્ન આપું છું ને એમાં 1/x dx કે ભાઈ તમને લોકોને આવું પણ આપ્યું હોય કે dv/v, તો આ થઈ જાય ln v. તમને આપ્યું હોય dA/a, તો આ થઈ જાય ln a. એવું જ થયું ને? 1/x dx જેવું જ થયું ને? તો યાદ રાખજો, આ એક અગત્યનું સ્વરૂપ છે કે જે ફિઝિક્સમાં ઘણી બધી વાર આવતું હોય છે. તો જુઓ બેટા, એક મસ્ત મજાનો ખતરનાક પ્રશ્ન તમારી સામે આવ્યો. ખતરનાક ઇન સેન્સ આમ ડરાવવાનો નહીં, પણ કોન્સેપ્ચ્યુઅલ. શું કીધું છે? t/0 સમયથી એક કણ ગતિની શરૂઆત કરે છે અને પ્રારંભિક વેગ v0 આપ્યો છે, 0 નથી.
પછી તેની ગતિમાં શું થાય છે, પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે આ સમીકરણની મદદથી. a બરાબર માઇનસ કેવી વડે આપવામાં આવે છે. તો તેનો વેગ અને અંતર t સમયમાં શોધીને હાલવાનો છે. તો જો પ્રવેગ આપ્યો છે અને વેગ અને અંતર પર પહોંચવાનું છે, એટલે ઉલટી પ્રોસેસ છે, એટલે ગોગા મહારાજ વગર એટલે કે સંકલન વગર આપણે આગળ નહીં વધી શકીએ. એ વસ્તુ તો કન્ફર્મ થઈ ગઈ. ચલો, કોણ કહેશે પહેલું સ્ટેપ શું કરું? a બરાબર માઇનસ કેવી આપેલું છે, બોલો પહેલું સ્ટેપ બોલો. એની જગ્યાએ dv બાય બરાબર માઇનસ કેવી. હવે વી વાળા પદો એક સાઈડ કરી દો. તો વી વાળું પદ એક અહીંયા dv છેદમાં v બરાબર માઇનસ કે ઇન્ટુ dt. સંકલન કરો, સંકલન. અહીંયા સંકલનની લિમિટ dt સમયની નક્કી થશે. તો સમયની લિમિટ તો શું થાય? તો t બરાબર 0 આપેલો છે. t બરાબર 0 અને અંતિમ સમય શું આપેલો છે? t. તો 0 થી t. અને પ્રારંભિક વેગ, તો પ્રારંભિક વેગ v0 અને અંતિમ વેગ શોધવાનો છે અને v કહી દઉં તો તેની લિમિટ થઈ જશે v0 થી v. તો આવી ગયું ને dv છેદમાં v. તો dv છેદમાં v નું સંકલન શું થઈ જાય? તો એ થઈ જશે ln v. લિમિટ ક્યાંથી ક્યાં? તો લિમિટ આવે v0 થી v અને આ માઇનસ કે dt નું સંકલન t થઈ જાય. અપર લિમિટ મૂકી દો એટલે ખાલી t બચે. ચલો, આ ln v માઇનસ ln v0 બરાબર થઈ જશે માઇનસ kt. તમને ખબર છે? બોલો બેટા, લોગમાં બાદબાકી હોય તો કયા સ્વરૂપે લખી શકાય, ભાગાકાર કે ગુણાકાર? તો v બાય v0 બરાબર માઇનસ kt. ચલો, બંને બાજુ એન્ટી લોગ લઈએ. તમે લોકો આ બધું શીખ્યા છો કે નહીં મને તો નહીં ખબર. 12મા વાળાને તો આવડે જ છે, જોકે 11મા વાળાને મેથેમેટિકલ ટૂલમાં કીધેલું છે. તો v બાય v0, તો આ ln હટી જાય અને પેલી બાજુનું પદ e ની ઉપર જતું રહે, તો e ની માઇનસ kt થઈ જાય. આ e એ જ છે, યાદ રાખજો. અહીંથી ln કાઢવું હોય ને ડાબી બાજુથી, તો જમણી બાજુના પદમાં e ની ઉપર લઈ જવાનું બધું. તો આનાથી v બરાબર શું થઈ જાય? v0 e ની માઇનસ kt. આ ઓપ્શન ટીક કરવાનું, 4 માર્ક્સ તો તમને મળે. હવે અહીં સુધી પહોંચવા માટે ઘણા બધા પડાવ પાર કરવા પડે અને કોઈ આની અંદર આપણી પાસે હેલ્પલાઇન નથી. 50-50, ફોન અ ફ્રેન્ડ, ઓડિયન્સ પોલ. આ કોણ બનેગા કરોડપતિ તો છે નહીં, પણ કોણ બનેગા કિસકા પતિ એ ભવિષ્યમાં થશે જો સારી જગ્યાએ પહોંચી ગયા તો. તો આ v બરાબર v0 e ની માઇનસ kt થાય. અચ્છા, બોલો, આનો આલેખ પૂછે પરીક્ષામાં, આલેખ પૂછી લે કે વેગ અને સમય શોધો, એવું કે વેગ અને સમયનો આલેખ પૂછી લીધો હોત. તો જો વેગ અને સમયનો આલેખ પૂછે તો ચર ઘાતાંકીયમાં ઋણ નિશાની છે, એટલે ચર ઘાતાંકીય રીતે ઘટતો આલેખ આવે. અને ઘટતો આલેખ જ આવો જોઈએ ને ભાઈ, પ્રતિપ્રવેગ છે. તો જેમ જેમ સમય વધે તેમ તેમ વેગ ઘટે, પણ કઈ રીતે? ચર ઘાતાંકીય રીતે ઘટે. આ ચર ઘાતાંકીય વિધેય કહેવાય. તો આલેખ પૂછે તો આવો આલેખ આવે કે જેનો અહીંયા પ્રારંભિક વેગ, આ જગ્યાએ પ્રારંભિક વેગ v0 હશે. બોલો બેટા, ક્લિયર થયું કે નહીં? હા કે ના બોલ દો એકવાર, પછી ખાલી આ અંતરવાળું કરાવી દઉં એટલે પતી ગયું. ઓકે, હવે અંતરવાળું તમને અહીં કરાવી દઉં છું અને પછી આપણે મળીશું કાલે સેમ ટાઈમ પર એક નવા એક્સાઇટિંગ ટોપિક સાથે. હજુ તો આ ચેપ્ટરની અંદર થોડુંક ચાલશે, પછી 2 લેક્ચર વધુમાં વધુ, અને ત્યારબાદ આપણે સ્ટાર્ટ કરીશું. અને આ જ લેક્ચરની અંદર તમારા ગ્રાફના જબરદસ્ત શોર્ટકટ આપવાનું છું. xt vt at ગ્રાફ, xt માંથી vt કઈ બનાવાય, xt માંથી at કઈ રીતે બનાવાય, આ રીતે કન્વર્ઝનના ગ્રાફ પર આપણું પોણો કલાક લેક્ચર ચાલશે. એક વિડીયો તો ખાલી ગ્રાફનો જ બનશે. અને ત્યારબાદ આપણે દ્વિપારિમાણીય ગતિ, કે જેની અંદર આપણે દ્વિપારિમાણીય ગતિમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો વાપરીશું. અને ધ વેરી બ્યુટીફુલ એન્ડ એક્સાઇટેડ ટોપિક એવર, સાપેક્ષ વેગ તથા પ્રક્ષિપ્ત ગતિની ડિટેલમાં ચર્ચા કરીશું. ત્યારબાદ આપણું આગળ આવશે લોઝ ઓફ મોશન અને ઘર્ષણ ને બધા ટોપિક આવશે. જોડે જોડે જોડાતા રહેજો, શીખતા રહેજો. ગેરંટીથી ઘણું બધું શીખવા મળશે. ટી સમયમાં શોધો. ચલો, હવે મેં અનુભવ્યું છે, મારો અનુભવ એવું કહે છે કે અંતર શોધવામાં બહુ તકલીફ થાય છે. પ્રવેગ પરથી અંતર શોધવામાં જ વિદ્યાર્થીઓને તકલીફ થઈ. હવે શું કરશો બોલો તમે? હવે આ પ્રવેગ પરથી અંતર શોધવું છે તો બોલો શું કરશો? હું તમારા તરફથી પહેલાં સાંભળવા માગું છું અને પછી હું આ પ્રશ્નને ઉકેલવા માગું છું. બોલો શું કરી શકાય પ્રવેગ પરથી અંતર શોધવું હોય તો તમે પ્રવેગ પરથી વેગ પર આવી ગયા એમ ને? અને પછી વેગ પરથી હવે તમે સર અંતર પર શોધી, પણ વેગનું સ્વરૂપ જ કેવું આવ્યું હતું જોઈએ. પ્રવેગ પરથી વેગનો જવાબ જ કેવો આવ્યો હતો? v બરાબર v0 e ની માઇનસ ઘાત. તો ભાઈ
એનું આગળ હવે વીની જગ્યાએ dv/dx મૂકીને જો આગળ સંકલન કરવાની કોશિશ કરીએ તો પાટિયા પડી જાય આપણા. એના કરતાં તમારે આ પ્રવેગનું એવું સૂત્ર તમારે વિકસાવવું પડે કે જેમાં અંતર આવી જાય. બોલો શું કરી શકાય? a બરાબર -k ઇન્ટુ વી. a બરાબર -k ઇન્ટુ વી કઈ રીતે શોધી શકશો? બોલો, અંતર શોધવું છે. ચલો એક બીજો પ્રશ્ન નાનકડો સરખો આપી દઉં કે ચાલશે? બોલો, ગણવું છે કે નહીં? કંટાળ્યા લાગો છો. હવે આ પ્રશ્નને આપણે થોડુંક મોડિફાઈડ એ રીતે કરી શકીએ. વડે આપવામાં આવે તો તેનો વેગ અને અંતર ટીના વિધેય સ્વરૂપે શોધો. ટીના વિધેય સ્વરૂપે શોધો. તો વેગ તો આપણે ટીના વિધેય સ્વરૂપે મેળવી લીધો. શું જવાબ આવ્યો વેગનો ટીના વિધેય સ્વરૂપે? તો તે જવાબ આવ્યો v બરાબર v0 e ની -kt. તો v બરાબર v0 e ની -kt આ એક વેગના વિધેય સ્વરૂપે આવ્યો. હવે કીધું છે કે અંતરને પણ ટીના વિધેય સ્વરૂપે મેળવો. તો હમણાં a બરાબર આપણે જોયું કે a બરાબર -kv. બોલો પ્રવેગની જગ્યાએ શું મૂકી શકાય? તો પ્રવેગની જગ્યાએ મૂકી શકાય v dv/dx બરાબર -kv. કારણ કે આપણે વેગ શોધવાનો છે અને કોના વિધેય સ્વરૂપે શોધવાનો છે? અંતરના ટીના વિધેય સ્વરૂપે. ટીના વિધેય સ્વરૂપે તો આવી ગયો. વેગ આપણે અંતરના વિધેય સ્વરૂપે શોધો. વેગ અંતરના વિધેય સ્વરૂપે. એટલે પ્રશ્ન મૂકવામાં થોડીક મિસ્ટેક થઈ. પ્રશ્ન શું છે કે વેગ પહેલાં તમે ટીના વિધેય સ્વરૂપે શોધો, તો એ આપણે શોધી લીધો. અને હવે વેગને અંતરના વિધેય સ્વરૂપે શોધો કે હવે વેગનો તમે જે જવાબ લાવો તેમાં બેટા અંતર આવવું જોઈએ. તો બસ ઉકેલો. આ વીથી વી જતો રહે તો શું થઈ જશે? dv બરાબર -k ઇન્ટુ dx થઈ જાય. બોલો સંકલનની લિમિટ કોણ કહેશે? તો સંકલનની લિમિટ આપણને ખબર છે કે અહીંયા આવી જશે 0 થી x અને અહીંયા શું આવી જશે? પ્રારંભિક વેગ v નોટથી અંતિમ વેગ v થઈ જાય. dvનું સંકલન થાય v અપર માઇનસ લોઅર કરો એટલે v - v0 અને આ -k dxનું સંકલન કરો એટલે અપર માઇનસ લોઅર કરો એટલે ખાલી x બચે. તો આના પરથી v બરાબર -kx + v0 આ તમારો વેગ કોના વિધેય સ્વરૂપે આવી ગયો? જોઈ લો, અંતરના વિધેય સ્વરૂપે આવી ગયો. તો આના પહેલાં જે મેં તમને પ્રશ્ન પૂછ્યો હતો એ વાસ્તવિકતામાં પ્રશ્ન આ જ હતો. આગળ મેં પેલું પ્રશ્ન લખવામાં મારે મિસ્ટેક થઈ ગઈ કે વેગ અને અંતર ટી સમયમાં શોધો. એમાં અંતર ટી સમયમાં નહોતું શોધવાનું. એમાં આપણે શોધવાનું હતું વેગને સમયના વિધેય સ્વરૂપે મેળવો અને વેગને અંતરના વિધેય સ્વરૂપે મેળવો. એટલે આગળવાળો જે પેલો બીજો પ્રશ્ન મેં તમને આપ્યો ને ઇગ્નોર કરજો. ફરી કહું છું, પ્રશ્ન શું છે? વેગને સમયના વિધેય સ્વરૂપે મેળવી લીધો, વેગને અંતરના વિધેય સ્વરૂપે મેળવી લીધો. બોલો આનો આલેખ કેવો આવે? તો આનો આલેખ આવે બેટા ચરઘાતાંકીય. કોણ કહેશે આનો આલેખ કેવો આવશે? v વિરુદ્ધ x નો આલેખ કેવો આવશે? બોલો કોણ કહેશે આ v અને x નો આલેખ કેવો આવશે? કેવા આકારમાં આવશે? તો એ આવશે સુરેખ. કેમ? કારણ કે બંનેની એક એક ઘાત છે અને આગળ ઢાળ જુઓ ઋણ છે અને એનો જે અંતઃછેદ છે તે v0 છે. એટલે આલેખ બેટા આ રીતે આવશે. આ ઋણ ઢાળ હોય આગળ મેથેમેટિકલ ટૂલમાં શીખવાડેલું છે. તો v વિરુદ્ધ અંતરનો આલેખ આ રીતે શોધી શકાય. તો આ બે મસ્ત મજાના પ્રશ્નો મેં તમને લોકોને શીખવાડ્યા. અચ્છા, હવે તમને એવું પૂછે કે કણ કેટલું અંતર કાપ્યા પછી સ્થિર થઈ ગયો હશે? તો કણ સ્થિર ક્યારે થયો હોય? જ્યારે તેનો અંતિમ વેગ શું થઈ જાય? 0. તો જો અંતિમ વેગ 0 કરી દઉં તો આવશે -kx + v0. તો આનાથી x બરાબર શું આવી જશે? v0/k. આ કયું અંતર છે? આ અંતર કાપ્યા પછી તેનો અંતિમ વેગ 0 થઈ ગયો હશે એટલે કણ સ્થિર થઈ ગયો હશે. તો આવો પ્રશ્ન પણ બેટા પૂછી શકાય કે કેટલું અંતર કાપ્યા પછી કણ સ્થિર થઈ ગયો હશે. તો અહીં સુધી રાખીએ છીએ આજનું કામ. કાલે મળીશું એક નવા જ એક્સાઇટિંગ ટોપિક સાથે. થેન્ક યુ વેરી મચ.